નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે વિદ્યુત ફ્લક્સની ચર્ચા કરી હતી કે ભાઈ ફાઈ બરાબર ઈ ડોટ એ અથવા ઈ એ કોસ થીટા, જ્યાં થીટા છે ઈ અને એ વચ્ચેનો ખૂણો છે, એ ક્ષેત્રફળ સદિશ છે, એ વિદ્યુત ક્ષેત્ર છે, હે ને. અને એનો એકમની પણ ચર્ચા કરી હતી, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. પછી એના વિશે દાખલા પણ ગણ્યા આપણે, બરાબર. આજે આપણે ચર્ચા કરવાની છે બે વિદ્યુત ભારો, એમાં એક ધન છે ને એક ઋણ છે, એનું જે તંત્ર છે એના વિશે ચર્ચા કરવાની છે. અને એનું નામ છે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ વિશે આપણે નોંધ લખશું. શું છે સમજીએ. ડાય એટલે બે, ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. બે ધ્રુવ જેને હોય એવા તંત્રને આપણે ડાયપોલ કહી શકાય. પણ ધ્રુવ કોના? ભૂગોળના? ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ? નહીં, એ પણ ધ્રુવ છે, પણ એ તો પૃથ્વી માટે છે. પૃથ્વી એક ભૌગોલિક ડાયપોલ થયો, ઉત્તર દક્ષિણ, એ પણ ધ્રુવ છે. અહીંયા આપણે પ્લસ વીજભારનું ધન વીજભાર અને ઋણ વીજભાર એને ધ્રુવ તરીકે લેવાના છે. એટલે એ વિદ્યુત આવે, વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત આવે. તો આનું નામ છે વિદ્યુત ડાયપોલ. કેવો? તો જો વિદ્યુત ડાયપોલ મેં દર્શાવ્યો છે અહીં, બે ધ્રુવ છે ને એક ધન વિદ્યુત ભારનો બનેલો છે, એક ઋણ વિદ્યુત ભારનો બનેલો છે, અને બંને ચોક્કસ અંતરે છે, પરિમિત અંતરે. પરિમિત મતલબ ચોક્કસ માપી શકાય તેવું, 2a જેટલા અંતરે છે. એટલે અડધું અંતર એ થયું. સરળતા માટે આપણે 2a લઈએ છીએ, કોઈ પણ લઈ શકાય. આ એ થયું ને આ પણ એ થયું, કારણ કે આગળ ઉપયોગ છે એનો. તો આ દ્વિધ્રુવી, એક ધ્રુવ અને બે ધ્રુવ, દ્વિધ્રુવી ડાયપોલ. મિત્રો, વિદ્યુત ડાયપોલ છે ને એ સદિશ રાશિ. હા, પછી વિદ્યુત ડાયપોલ છે એને પોતાની એક મોમેન્ટ હોય, એનું મૂલ્ય પણ હોય, સમજે. એને આપણે ચર્ચા કરશું હમણાં કે ભાઈ પોતાની ડાયપોલ હોવાની તાકાત કેટલી, કેટલો પ્રબળ ડાયપોલ, એની એક રાશિ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એ પણ આપણે વ્યાખ્યાયિત કરશું. તો પહેલી ચર્ચા કરીએ આપણે કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય, એની વાત કરી દઈએ પહેલા મુદ્દામાં. મુદ્દો પહેલો, સમાન મૂલ્યના, જો મૂલ્ય સમાન છે, સમાન મૂલ્યના તથા વિજાતીય પ્રકારના તેમજ સમાન મૂલ્યના તથા વિજાતીય પ્રકારના તેમજ એકબીજાથી ચોક્કસ અથવા પરિમિત તેમજ એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિદ્યુત ભારના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ કહે છે. તો ડાયપોલની વ્યાખ્યા આવી ગઈ. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય એમાં આવી ગયું. ચાલો હવે એની મોમેન્ટની વ્યાખ્યાયિત કરીએ. વિદ્યુત ડાયપોલની પ્રબળતા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નામની રાશિ વડે આપવામાં આવે છે. પ્રબળતા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નામની રાશિ વડે આપવામાં આવે છે. બરાબર. જેને સામાન્યતા પી વડે દર્શાવાય છે. હવે ત્રીજું લખીએ આપણે મુદ્દો.
विद्युत डायपोल मोमेंट सदिश राशि છે ને? P बराबर 2AQ वड़े व्याख्यायित કરવામાં આવે છે, હે ને? આવે છે જ્યાં આ P છે જ્યાં P બરાબર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, Q બરાબર કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય, કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય, અને A અથવા 2A બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. ચોથું એનો એકમ શું થાય વ્યાખ્યાયિત કરી દેશું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ તો શું થશે? આનો મીટર, આનો કુલમ, કુલમ ઇન્ટુ મીટર થાય, કુલમ ઇન્ટુ મીટર થાય. તેનું પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર શું થશે? જો કુલમ અને મીટર જ છે ખાલી, તો આપણે જો મીટર છે એટલે પેલા દોડ નથી M0 L1, અને કુલમનું શું થાય? અહીં જોજો, કુલમનું તમને હું કરાવું અહીં નોંધમાં અલગથી. આપણને ખબર છે પ્રવાહ I બરાબર Q/T, તો Q બરાબર શું થાય? I × T. તો આ કુલમ, આ એમ્પિયર, અને આ સમય સેકન્ડ, તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો T1 A1 મળે. આ પણ આવડવું જોઈએ હવે, બરાબર? તો આ ડાયપોલ મોમેન્ટ વિશે બધી વાત થઈ ગઈ. હવે આપણે કહેશું, હવે તમે જોઈ શકો છો અહીં દિશા કઈ છે? સદિશ રાશિ છે, બરાબર? તો અહીં નીચે લખી નાખીએ છીએ કે દિશા કઈ તરફ. Pની દિશા, આવી તો ડાયપોલ મોમેન્ટની દિશા -Q થી +Q તરફ હોય છે, મતલબ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ Pની દિશા હોય. જોજો બરાબર, અહીં આ દિશા Pની થઈ, માઇનસથી ધન તરફ. આમ આ થયું આપણું P ડાયપોલ મોમેન્ટ, માઇનસથી આ દિશામાં હોય Pની દિશા, આમ, બરાબર? હવે આપણે 7મો મુદ્દો લેશું, એમાં વાત કરી દઈશું. જો કે આ તંત્ર છે એનો કુલ વિદ્યુત ભાર શું થાય? +Q અને -Q ઉડી જાય, 0. કુલ વિદ્યુત ભાર 0 છે, પણ તંત્રને કારણે ઉદ્ભવતું કુલ ક્ષેત્ર 0 નથી, વિદ્યુત ક્ષેત્ર 0 નથી. એ કહી દઈએ આપણે, એટલે આપણે નોંધ પૂરી.
સાતમો મુદ્દો, અહીં વિદ્યુત ડાયપોલના તંત્રનો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. શૂન્ય છે ને, માઇનસ ક્યુ પ્લસ ક્યુ. કુલ વિદ્યુત ભાર શું છે? શૂન્ય છે. પરંતુ તંત્રને કારણે, ડાયપોલ તંત્રને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. શૂન્ય નથી. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. શું કામ? કે આને કારણે ક્ષેત્ર મળે કોઈ બિંદુ આગળ, આને કારણે મળે, બે અલગ અલગ મળે, સરવાળો કરો પરિણામી મળે, એટલે એ અલગ, એટલે એ શૂન્ય નથી. બરાબર? તો આ રીતે વિદ્યુત ડાયપોલની નોંધ થઈ ગઈ આપણે. હવે આપણે બીજા પ્રશ્ન પર જઈએ. મિત્રો, હવે આ પ્રશ્નમાં વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું, એનું આપણે અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું. જો કેવી રીતે? દાખલા તરીકે અહીંયા કોઈ આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ ડાયપોલ છે, અને આ ડાયપોલનું કેન્દ્ર છે બરાબર વચ્ચે O. બરાબર? તો આખું અંતર આપણે 2a લઈએ છીએ ને. અંતર આપણે શું લઈએ છીએ? 2a. તો અડધું અંતર શું થયું? એ થયું. આ પણ A અને આ પણ A. બરાબર? આ હવે ડાયપોલની અક્ષ એટલે આની અક્ષ થઈ. ડાયપોલ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એને સમાંતર જે અક્ષ હોય આ ડાયપોલની અક્ષ કહેવાય. તો આ અક્ષ પર આ ડાયપોલની અક્ષ, આ અક્ષ પર કોઈ બિંદુ, ધારો કે હું અહીંયા કોઈ બિંદુ લઉં P, હું એને કેપિટલ P કહું છું. આ બિંદુ છે, બિંદુ P. બરાબર? કે જે ડાયપોલના કેન્દ્રથી R અંતર આવેલું છે. કેટલા અંતરે? અહીંથી R અંતર આવેલું છે. તમારે આ બિંદુ આગળ આ ડાયપોલને કારણે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર મેળવવું છે, એનું સૂત્ર મેળવવું છે. હવે જો દેખી વાત છે આપણી પાસે બિંદુઓ, આ બે બિંદુઓ વિદ્યુત ભારો છે, એનાથી આનું અંતર શું થાય એ ગોતી લઈએ. જોવો છે આ અંતર, આટલું અંતર R, મતલબ આટલું એ છે, તો આટલું અંતર કેટલું થયું? આ જે અંતર થયું, હું આને R પ્લસ કહું, એટલે કે ધન વીજભારનું અંતર. ઓકે, Pથી. તો એ થયું તમારે R માઇનસ A, આખું R, આટલું A બાદ R માઇનસ A. એવી જ રીતના અહીંથી અંતર લઉં, આ અંતર હું ઋણ વીજભારને કારણે છે એટલે R માઇનસ કહું, સિમ્બોલ. આ પ્લસ એટલે સિમ્બોલ સંકેત છે, કોઈ પ્લસ કે એવું નથી. ખાલી ભાઈ ધન વીજભારથી અંતર Pનું, આ ઋણ વીજભારથી અંતર, અને કેટલું થશે? તો જો આટલું R છે, એમાં A ઉમેરાઈ જાય તો R પ્લસ A. બસ અંતર મળી ગયું, વિદ્યુત ભાર છે, આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. બેને શું કરી દઈશું? સદિશ સરવાળો. બરાબર? પહેલો મુદ્દો. હવે જો બીજી વાત કરતો તમને આકૃતિ દો એટલે ખ્યાલ આવે. આ પ્લસના કારણે વિદ્યુત, આ અંતર ઓછું છે, વિદ્યુત ભારનું મૂલ્ય સરખું જ છે, તો આના કારણે ક્ષેત્ર મળે આ બિંદુ આગળ, એ આ 12 તરફ. આ મળશે આપણને E પ્લસ, એટલે કે પ્લસ વીજભારના કારણે. પછી આને કારણે જો આ અંતર વધી ગયું, મૂલ્ય તો વિદ્યુત ભારનું સરખું જ છે, અંતર વધી ગયું તો તીવ્રતા ઘટી જાય, એટલે એનો સદિશ પાછું આ ઋણ તરફ હોય ક્ષેત્ર, ઋણને કારણે. તો જો એ સદિશ હું નાનો દોરીશ અને આ તરફ દોરીશ. આ થઈ ગયું આપણું E માઇનસ. અંતર મળશે બેયનો સદિશ સરવાળો કરવાથી. બરાબર? પરિણામી P આગળ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
ધારો કે ડાયપોલના કેન્દ્રથી ડાયપોલના કેન્દ્રથી આર અંતરે આવેલું બિંદુ કેન્દ્રથી અક્ષ પર, કેની પર? કેન્દ્રથી અક્ષ પર આર અંતરે આવેલું બિંદુ પી છે, જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બીજો મુદ્દો, હવે ડાયપોલ મોમેન્ટ દિશા કઈ થઈ જોઈ લઈએ આપણે. ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હોય? ઋણથી ધન તરફ. ઋણથી આમ, આ પી, આ સ્મોલ પી છે મિત્રો, આ તો બિંદુ છે કેપિટલ પી, આ સ્મોલ પી છે. ઋણથી ધન, આ દિશા ડાયપોલ મોમેન્ટની છે, બરાબર? શોધવું છે. બીજું, પી બિંદુ આગળ ક્યુને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર, પી બિંદુ આગળ પ્લસ ક્યુ ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર, નામ આપો E પ્લસ ઇઝિકલ ટુ એનું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ. હવે આ છે, આ કઈ દિશા થઈ? E પ્લસ આમ થઈ, સેમ દિશા પીની થઈ, પીની પણ આમ, આ E પ્લસની પણ આમ, તેની દિશાનો એકમ સદિશ કેરેટ પી, બરાબર? E પ્લસ મૂલ્ય કેટલું થશે? તો કે 1.4 પાઈ, અથવા ડાયરેક્ટ લખું કે ક્યુ અપોન અંતરનો વર્ગ. અંતર કેટલું છે? અહીંથી અંતર જુઓ, આર માઇનસ એ નો વર્ગ અને કેરેટ પી, બરાબર? આ જ પ્રમાણે પી બિંદુ આગળ માઇનસ ક્યુને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર E માઇનસ ઇઝિકલ ટુ E માઇનસ. હવે જો દિશા કઈ થાય? આને કારણે ઉદ્ભવે E માઇનસ. દિશા જો આમ છે, આમ, આની વિરુદ્ધ આમ, તો દિશા પીથી વિરુદ્ધ એટલે માઇનસ કેરેટ પી મૂકવો પડે, બરાબર? માઇનસ એને શું, અને મૂલ્ય શું થશે એનું? E માઇનસનું કે ક્યુ, કારણ કે મૂલ્ય સરખું જ છે ક્યુ. અને અંતર જુઓ, આ અંતર કેટલું છે? આર પ્લસ એ, કે ક્યુ અપોન આર પ્લસ એનો સ્ક્વેર અને કેરેટ પી, બરાબર? હવે વાત કરીએ પરિણામી ક્ષેત્રની. ત્રીજું, પી આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E પ્લસ વત્તા E માઇનસ ઇઝિકલ ટુ E પ્લસ આવ્યું કે ક્યુ અપોન આર માઇનસ એનો સ્ક્વેર ઇન્ટુ કેરેટ બી અને વત્તા E માઇનસ એટલે માઇનસ આગળ આવી જાય કે ક્યુ અપોન આર પ્લસ એનો સ્ક્વેર કેરેટ બી, બરાબર? તો હું આ કે ક્યુ આ સેટ સામાન્ય કાઢ લઉં. અહીં વધશે 1 અપોન આર માઇનસ એનો સ્ક્વેર માઇનસ 1 અપોન આર પ્લસ એનો સ્ક્વેર અને કેરેટ પી પણ સામાન્ય નીકળી જશે. આનું જરા હિસાબ કિતાબ કરીશ, બરાબર? તો એનો હિસાબ કિતાબ અહીંયા જ કરું, અહીંથી ઘટશે તો ત્યાં કરીશ, બરાબર?
માટે ઈ બરાબર કે ક્યુ, જો આ અહીં ગુણે ને આ અહીં ગુણે તો આર પ્લસ એ નો સ્ક્વેર માઇનસ આર માઇનસ એનો સ્ક્વેર, બરાબર. કાંઈ વાંધો નહીં છે જ. કે ક્યુ અહીં ગુણશે ને અહીં ગુણશે 1 આર પ્લસ એનો સ્ક્વેર આર માઇનસ એનો સ્ક્વેર છેદમાં લસા આવશે એટલે આ બે આવશે એટલે એવું થઈ જશે. જો આર માઇનસ એન આર પ્લસ એ આખાનો વર્ગ છે એટલે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો વર્ગ થશે. અને વળી પાછું અહીંયા ગુણાકારમાં કેરેટ પી છે. બરાબર કે ક્યુ. જો શબ્દરૂપ દઈ દઉં છું આર સ્ક્વેર પ્લસ ટુ આર એ વત્તા એ સ્ક્વેર, તો અહીંયા આર સ્ક્વેર માઇનસ 2r એ વત્તા એ સ્ક્વેર. કાઉન્સ ખુલશો એટલે નિશાની બદલી જશે. આર સ્ક્વેર જાય, અહીં વત્તા એ સ્ક્વેર આગળ માઇનસ માઇનસ એ પણ જશે. તો વત્તા 2r ને અહીંયા પણ માઇનસ 2r આગળ માઇનસ છે એટલે પાછા માઇનસ માઇનસ પ્લસ એટલે 4r થઈ જશે. 4ra છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો વર્ગ અને કેરેટ પી, બરાબર. હજી આગળ લઈ જાવ એને. અહીં લઈ જાઓ. માટે ઈ બરાબર આમાંથી હું ડાયપોલ મોમેન્ટને એક અલગ કાઢ લઉં. જો આ નામ લખ્યું 4 ને 2k કાઉન્સમાં 2aq 2aq ઇન્ટુ આર. તો જોવો જ 4kar 4kar ઇન્ટુ ક્યુ આવી ગયું છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ. હવે જોવો જ યાર 2aq એટલે પીનું મૂલ્ય થઈ ગયું, ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આ 2aq. આ જુઓ તો બરાબર 2kp હે ને ઇન્ટુ આર છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ અને આ કેરેટ પી તો ખરી જ. તો વ્યાપક સૂત્ર આવી ગયું મિત્રો, આપણને એનું મૂલ્ય મળી ગયું ને, બરાબર. હવે થોડાક ઓપ્શન દઈ દઈએ એને કે ભાઈ આર બહુ મોટો હોય તો એ કરતાં આર છે એ કરતાં બહુ મોટો હોય તો હે ને, એટલે કે આ બિંદુ છે ડાયપોલ સરખામણીમાં ઘણું આઘું હોય તો શું થાય. એ ચોથો મુદ્દો લઈ લઈએ આપણે. આ ત્રીજો મુદ્દો પૂરો કરી નાખ્યો અહીં. ચોથો મુદ્દો, જો આર વેરી ગ્રેટર દેન એ તો આ જે સૂત્ર છે એમાં આપણે એને અવગણીએ એ સ્ક્વેર, તો એ સ્ક્વેરને અવગણતા તો એ શું થાય આપણે પરિણામી ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2kpr છેદમાં અવગણો આને એટલે આ 0 મૂકી દે ખાલી આરની 4 ઘાત થાય, આરની 4 ઘાત પી કેરેટ આર જાય એકવાર તો શું આવ્યું? 2kp છેદમાં આરનો ઘન પી કેરેટ. જો 2kp અપોન આરનો ઘન આ ફાઇનલ આવ્યું. ક્યારે? આર વેરી ગ્રેટર હોય તો જ એમ, બરાબર. તો આ રીતે આપણે અક્ષ પર સૂત્ર મેળવ્યું. આપણને ડાયપોલ મોમેન્ટ ખબર હોય, અંતર ખબર હોય, અંતર બહુ વધારે હોય એ કરતાં તો આ સૂત્ર ડાયરેક્ટ મૂકી શકીએ આપણે.
બરાબર. મિત્રો આમાં આપણે પ્રશ્ન એવો બને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું. હવે ડાયપોલ છે એની વિષુવ રેખા એટલે એના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને અક્ષને લંબ જે રેખા હોય આને આપણે વિષુવ રેખા કહીએ. એના પર કોઈ બિંદુ હોય તો ન્યાનું પરિણામી ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવું છે. હવે મિત્રો આ વિષુવ રેખા પર હવે અહીં જુઓ તમે આ માઇનસથી પ્લસ ક્યુ તરફ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? અહીંયા આ દિશામાં છે, આ દિશામાં પી સ્મોલ પી બરાબર. મોમેન્ટ દિશા આ દિશામાં છે બરાબર. હવે આપણે અહીંયા ક્ષેત્ર ગોતવું છે તો જે કે કેન્દ્રથી આ અંતરે આવેલું બિંદુ પી છે બરાબર. બસ પી આગળ આને કારણે ક્ષેત્ર, પી આગળ આને કારણે ક્ષેત્ર, બેનો શું કરી દેવાનો? સદિશ સરવાળો બરાબર. હવે એ જોઈએ આપણે અહીં વાત જ કરી લઈએ, પહેલાં સમજી લઈએ. જો આને કારણે જે ક્ષેત્ર મળશે એના બે ઘટક પડશે. એક કોસ ઘટક ઈ પ્લસ કોસ થીટા આ દિશામાં, આને કારણે ક્ષેત્ર, અને બીજો સાઇન ઈ પ્લસ સાઇન થીટા બરાબર. ધારો કે આ ખૂણો થીટા બનાવે, આ લાઈન છે આખે અક્ષાયરે ઈ પ્લસ છે, આ અક્ષાયરે થીટા ખૂણો બનાવે બરાબર. સેમ આના બે ભાગ પડશે એનો, કારણ કે આ થીટા હોય તો આ પણ થીટા જ થાય. તો એનો આ ઘટક છે ઉપલો ઈ માઇનસ કોસ થીટા, ઈ માઇનસ એટલે એમાંથી માઇનસ બાદ છે એમને એવો ચિહ્ન છે. અહીંયા એ ચિહ્ન છે એ પ્લસ, આ એ માઇનસ કોસ થીટા બરાબર. અને એનો સાઇન ઘટક જોવો નીચે એ માઇનસ સાઇન થીટા. તમે જોઈ શકો છો સાઇન ઘટક એકબીજાને અસર નાબૂદ કરી દે વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનો. પણ કોસ ઘટકનો સરવાળો થાય તો બેના કોસ ઘટકનો સરવાળો કરીએ એટલે આપણને પરિણામી મળે. અને કઈ દિશામાં મળે? જો પી આમ છે તો ક્ષેત્ર આમ છે તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આપણને પરિણામી ક્ષેત્ર મળશે. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં પરિણામી ક્ષેત્ર મળશે આપણને બરાબર. લખીએ છીએ પહેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલના કેન્દ્રથી વિષુવ રેખા પર આર અંતરે આવેલા બિંદુ આગળ ધારો કે પરિણામી ક્ષેત્ર ઈ છે. બીજું આકૃતિ પરથી કહી શકાય કે ઈ બરાબર, જો આનો સરવાળો થશે ઈ પ્લસ કોસ થીટા હે ને, અને દિશા કઈ એની? દિશા કઈ છે એની? આ મૂલ્ય થયું આ દિશામાં. દિશા પીની વિરુદ્ધ એટલે કે માઇનસ પી કેરેટ પ્લસ ઈ માઇનસ આ બેનો સરવાળો કરવાનો બે ઘટકનો કોસ થીટા. દિશા સેમ આની પણ બેની આગળ આ દિશામાં છે, બેનું આમ જ છે. જો આને કારણે આ ઘટક આમ ઈ પ્લસ ઈ માઇનસ કોસ થીટા આમ, એ પણ માઇનસ કેરેટ પી બરાબર. માઇનસ બહાર નીકળી જશે બરાબર, કોસ થીટા બહાર નીકળી જશે, અંદર વધશે તમારે ઈ પ્લસનું મૂલ્ય વત્તા ઈ માઇનસનું મૂલ્ય કોસ થીટા અને કેરેટ બી. આ રીતે આ માઇનસ બહાર આવી ગયું બરાબર માઇનસ. હવે જો ઈ પ્લસ એટલે કેટલું મૂલ્ય? ઈ પ્લસનું મૂલ્ય કેટલું હોય? બસ એ તો કે ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ અપોન આર. આર એટલે અંતર કેટલું થયું? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું રૂટ, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું રૂટ પ્લસ આ પણ એ જ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું રૂટ. મૂલ્ય સરખું થશે બેનું, આના કાંઈક અંતર સરખું છે
બે મૂલ્ય સરખા છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે. અને કોસ થીટા, મિત્રો કોસ થીટા શું થાય? જો આ થીટા ખૂણો આપણે ધાર્યો તો આ થીટા તો કોસ થીટા એટલે પાછળની બાજુ એ છેદમાં કરણ આનું મૂલ્ય તો એ અપોન તો એના છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ઇન્ટુ કેરેટ પી. આ માઇનસ આપણે અહીંથી આવી ગયો છે અહીં બાઈને અહીં બરાબર. આ તો સમાન છે બે, તો બે વાર થશે -2 વાર 2kq અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 ગુણ્યા એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 કેરેટ પી. સોરી આ વર્ગ થઈ જશે, આનો વર્ગ અંતરનો વર્ગ એટલે રૂટ ઉડી જાય, રૂટ ઉડી જશે હોય આનો વર્ગ થાય ને. આને કારણે આ બિંદુ આગળ આને કારણે ક્ષેત્ર કેક્યુ પણ આર સ્ક્વેર અંતરનો વર્ગ આનો વર્ગ કરો તો રૂટ ઉડી જાય, તો પછી મારે અહીં 1/2 મુકાય નહીં બરાબર. અને આ તો આ વેલ્યુ મેં મૂકી કોસ થીટાની, આ શેને મૂકી મેં? આ કોસ થીટા બરાબર મૂક્યું, ધ્યાન રાખજો બરાબર. ચાલો આગળ જાય તો બરાબર -2. હવે જો 2aq એનું ભેગા લઈ લઉં અને આ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1 ઘાત, અહીં અડધી ઘાત 1.5 ઘાત થાય, ઘાતનો સરવાળો થાય ને એ રીતે 1 ને અડધી એટલે 1.5 3/2 કેરેટ પી બરાબર -2 આ માઇનસ કે હવે 2aq એટલે પી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 3/2 ઇન્ટુ પી કેરેટ. મિત્રો આપણને પરિણામી ક્ષેત્ર મળી ગયું. જો હવે પાછો ત્રીજો મુદ્દો લખી નાખીએ કોની જેમ જ કે જો આર વેરી ગ્રેટર ધેન એ તો એ સ્ક્વેરને અવગણતા તો મને શું મળશે? હવે માટે ઈ બરાબર અને અવગણો તો આ 0 આર સ્ક્વેર 3/2 બે જાય 3 માઇનસ કેપી અપોન આરનો ઘન બરાબર. આ મળી ગયું સૂત્ર. મિત્રો બહુ લાંબા અંતરે જો ઘનના વ્યસ્ત પ્રમાણમાં ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, ત્યાં પણ એમ જ હતું અક્ષ પર પણ બરાબર. એ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે એક નોંધ લખાવી દઉં, આ તો પૂરું થઈ ગયું. અહીં બિંદુવત ડાયપોલ કોને કહે? બિંદુવત ડાયપોલ કોને કહે? નોંધ, બિંદુવત ડાયપોલ, બિંદુવત ડાયપોલ. મિત્રો વિદ્યુતભારની સરખામણીમાં અંતર બહુ ઓછું હોય, વિદ્યુતભારનું જે મૂલ્ય છે એની સરખામણીમાં અંતર બહુ ઓછું હોય, બહુ ઓછું હોય, 0 જેવું ટેન્ડ્સ ટુ 0 તેવું ડાયપોલને આપણે બિંદુવત ડાયપોલ કહી શકીએ. તો દાખલા કે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ બહુ પાસે હોય તો બિંદુવત ડાયપોલ લઈ શકાય હે ને. હવે ઘણા જે અણુ છે એ બિંદુવત ડાયપોલ જેવું કામ કરે. જો P બરાબર 2aq જો 2a છે આ અંતર છે ટેન્ડ્સ ટુ 0 તો આવી ડાયપોલને બિંદુવત ડાયપોલ કહે છે, ડાયપોલ કહે છે. HCl તો H અને Cl વચ્ચે અંતર બહુ ઓછું હોય, એંગસ્ટ્રોમમાં હોય, બહુ ઓછું હોય, 2a ટેન્ડ્સ ટુ 0 તેવી ડાયપોલને શું કહેવાય? બિંદુવત ડાયપોલ કહેવાય છે. આ રીતે મિત્રો આપણે આજે 3 પ્રશ્નો પૂરા કર્યા. બરાબર અભ્યાસ કરજો, આ સૂત્ર તૈયાર કરી લેજો. ખાસ યાદ રાખજો, ડાયપોલનું ક્ષેત્ર છે એ ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, બિંદુવતનું વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. યાદ રાખજો. ધન્યવાદ.